નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ત્રણ ડોટ દેખાય ને અહીંયા ક્લિક કરો ને એટલે સેટિંગનું ઓપ્શન આવશે। સેટિંગમાં આપવાનું એટલે બીજું ઓપ્શન છે પ્રાઇવેસી। આ પ્રાઇવેસીમાં જે આમાં જ્યાં પણ એવરીવન હોય ને પહેલું છે લાસ્ટ સીન એમાં ઓનલાઈન। આમાં ઘણાને એવરીવન રાખ્યું છે જેથી તમે ક્યારે ઓનલાઈન છો ને ક્યારે માહિતી એમાં એવરીવન હોય એટલે કોઈ પણ તમારી વિગત જોઈ શકે। પછી પ્રોફાઇલ ફોટો, તમારો પ્રોફાઇલ ફોટો કોણ જોઈ શકે તો કે માય કોન્ટેક્ટ કરી નાખો, એવરીવન હોય તો માય કોન્ટેક્ટ કરી નાખો। તમારામાં જે બુક હોય ને એ નંબર એ લોકો જ તમારો ફોટો જોઈ શકે, બાકીના કોઈ નહીં। પછી એની પછી આવશે અબાઉટ, એટલે તમારા વિશે કોણ જાણી શકે તો એમાં નોબડી અથવા માય કોન્ટેક્ટ લખવાનું। આપણા વિશે કોઈને જાણવા દેવું નથી, જે આપણા સગા સંબંધી છે, આપણા જાણીતા છે એ લોકો પાસે તો આપણી માહિતી હોય છે। પછી માય સ્ટેટસ, આપણે સ્ટેટસમાં બી કોણ જોઈ શકે તો કે ફક્ત મારા કોન્ટેક્ટના લોકો હોય જ તે। એની પછીનું છે ગ્રુપમાં તમને કોણ એડ કરી શકે તો એ માય કોન્ટેક્ટ કરી નાખો। માય કોન્ટેક્ટ કરી નાખશો એટલે તમારામાં જે નંબર ગ્રુપ છે એ લોકો જ તમને ગ્રુપમાં એડ કરી શકશે। બીજાને જો એડ કરવા છે તો એમાં ઇન્વાઇટ લખેલું આવશે। અને છેલ્લું નીચેનું એડવાન્સ છે એ ખાસ છે। એડવાન્સમાં આપો ને એટલે આ પ્રોટેક્ટ આઈપી એડ્રેસ અને ડિસેબલ લિંક પ્રોવાઈડ, આ બે વન બંધ છે, ઘણાને લગભગ બંને જ હોય છે, એ બંને ચાલુ કરી દેવાનું। જેનાથી ફાયદો શું થઈ જાય કે કોઈ અજાણી લિંક આવે એ તમે ઓપન કરો ને એટલે તમારો મોબાઈલ હેંગ નહીં થાય, એ તમારા વોટ્સઅપના આઈપી એડ્રેસ જે આવે છે ને એ ટ્રેક નહીં કરી શકે, જેથી વોટ્સઅપ ટ્રેક થશે નહીં। અને બીજું લિંકનું છે, કોઈ અજાણી લિંક આવે કે તમે ખોલો એટલે ઘણાને મારા ગામનો જ એક બનાવ બન્યો હતો કે પીડીએફ પણ નાખીએ ને જેટલા એ માણસ જે હતો ને એ ઘરે આરામથી છૂટો હતો, પણ એના મોબાઈલમાંથી જેને હોય ને એનું વોટ્સઅપ કે હેંગ કરી દીધું, એટલે જે બધાનો જેનો મેસેજ આવે જે ખોલે પીડીએફ એટલે એનો મોબાઈલ હેંગ થઈ જાય, કામ કરતો બંધ થઈ જાય, બરાબર। પછી બેક આવી જવાનું છે। એમાં ઓપલું ઓપ્શન આવશે એકાઉન્ટમાં પણ એમાં આવશે ટુ સ્ટેપ વેરિફિકેશન જે લોકોનું પણ છે। ત્યારબાદ બાળકોમાં દુષ્કર્મનો જો કોઈ ભોગ બનેલ બાળક હોય અને દીકરી હોય તો તેના માટે મેડિકલ સારવાર દરમિયાન મહિલા ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવે છે। તેમને કોઈ પણ જાતનો ભય ન લાગે તે માટે તેના મા બાપને હાજર રાખવામાં આવે છે, અથવા તો કોઈ પણ તેમને વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય તેઓને હાજર રાખવામાં આવે છે। તેમને ઓછામાં ઓછું દર્દ પીડા થાય તે રીતે તેઓની સારવાર કરવામાં આવે છે। આ બાબતના કેસની સુનાવણી દરમિયાન પણ બંધારણીય સુનાવણી તથા કોર્ટનો કેસ ચાલતો હોય છે તે દરમિયાન બાળકની ઓળખ પણ છુપી રાખવામાં આવે છે। આ રીતે આપણે જાણીએ છીએ કે ખૂબ જ કડક કાયદા હોવા છતાં પણ આવા બનાવો બનતા હોય છે, જે બાબતે આપ સૌએ પણ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે। અને તકેદારી આપ રાખી શકો તે માટે જ અમારા દ્વારા પણ આવી કાનૂની શિબિરોનું આયોજન કરવામાં આવે છે, જેથી લોક જાગૃતિ ખૂબ જ વધવા પામે। અને આપ તો વિદ્યાર્થી છો, આપ પણ અમને ખૂબ જ સહભાગી બનશો એવી હું આશા રાખું છું। આજે આપને થોડી જાજી કાનૂની માહિતી આપી છે, અમે અવારનવાર કાર્યક્રમો કરતા રહીએ છીએ અને ફરી એવા જ નવા વિષયો સાથે કાનૂની માહિતી આપને આપવામાં આવશું। આજે આપ લોકો અમને શાંતિથી સાંભળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। હલો, જો દીકરી આ જે વસ્તુ છે ને એ બહુ અગત્યની છે। આ માટે ખરેખર વિષય લેવો પણ અમારા સાહેબે મને બહુ સરસ સૂટ નાખ્યો છે। આની યુટ્યુબ બનાવીએ અને એની જે ખરેખર પ્રસારની જરૂરિયાત દેખાણી કે આ પોતે જે કરે છે ને ઝીણામાં ઝીણી માહિતી એને જાણ કરી દેતા હોય છે।
આજે સાહેબે જે માહિતી આપી વિજયભાઈ ને ખરેખર એને ત્યારે આવું થયું તો શોર્ટકટમાં તેના માહિતી આપી અને લગભગ આનો કલાક 1.5 કલાક વિષય છે આનો. આ તો મને દાંડી પૂછીને યાદ કરી 1930ની આ એને કેટલો વિષય પર એને સબ્જેક્ટ અને એને પોતાની આગોતરી એને તૈયારી કરીએ છે. પોક્સો માટેની એની માહિતી માટે એને કેટલા વિષય માટે એને રાતને ઉજાગર કર્યા હોય. જેમ વકીલો કેસ લડવા માટે જે રાતે ઉજાગર આપણે જીતવા માટે મહેનત કરતા હોય, પરંતુ હું આ વિજયભાઈ જે વાત કરું ભલે સાયબરમાં કામ કરે છે, એને પોતે જનજાગૃતિ અભિયાન અંતર્ગત એમના પોતાના લગ્નની અંદર કંકોત્રીની કંકોત્રીમાં એમને પોતાના સાયબરની આખી માહિતીને જાણકારી મૂકી દે. અને માણસે આ પત્રિકા જે છે એ લગ્નની કંકોત્રીમાં, કારણ કે એ તો ખાતા સાથે જોડાયેલા છે, સગા સંબંધી સાથે, સ્નેહીઓ સાથે જોડાયેલા છે. આ માહિતી તમામને મળી રહે. એ પોતે કેટલો ઉજાગર માણસ કરે છે. એને આપણી પડી છે કોની? તમારી ને મારી પડી માણસ. એ કેવી કા કંકોત્રીમાં આપતા ફોટાનો વેસ્ટી ફોટા નો ગોઠવે તો સાફા વાળા ના બધા જે અંબાણીભાઈ કરી રહ્યા છે બધા. પણ આ જન જાગૃતિ અભિયાન માટે જે આપણે સાહેબે જે વાત કરી, જે મહત્વની મુદ્દાની તાજો દાખલો આપો. મારા સંજ્ઞાની અંદર કાલે જ હતો આપણા પૂર્વ એસપી સાહેબ ગેહલોત સાહેબ, આપણા પૂર્વ એસપી ગેહલોત સાહેબ ને સુરતના પોલીસ કમિશનર હજી પોતે જ ખાલી ફ્રોડમાં સાયબર ફ્રોડમાં અધિકારી બને. કારણ કે અધિકારીના મોબાઈલે તમને વ્યસ્ત જ હોય, સમજી લેજો. તમે એમ કહો કે મોબાઈલમાં એક ઝીણી માહિતી લેતા, પણ એક સ્વિચ ખાલી દબાવી હોય, એક ભૂલ, સમજી લેજો. હવે હું ભૂલની વાત કરી છે, એક ભૂલ એનું કેટલું સહન કરવું પડે છે. આ જે બોક્સની વાત છે ને, આ એક જ ભૂલ છે. એક ભૂલ તમારે આખી ભય સહન કરવું પડે નહીં. એ માટે સાહેબે પણ ખરેખર બહુ સરસ વાત કરી છે. શોર્ટકટમાં તમે ઘણું સમજી શક્યા છો. આમની માટે વિષય પર લેવા કાકા વકીલનો ધંધો ભાંગી તમે આવું ચાલુ કરીએ તો પણ વધારે માહિતીની વધુ માહિતી હવે આનંદભાઈ રાણા આપશે. અમે આવીને સાહેબ અમારી દીકરીઓને જે બધી માહિતી સમજાવી અને સ્પેશિયલી જે અત્યારે ક્રાઇમ જે થાય છે ને ફ્રોડ થાય છે તેના વિશે માહિતી આપે તેના બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. બે ત્રણ તમારી મિત્રને હારે લઈ જવાની અથવા માતા પિતા હારે જવાનું, છતાં ચાલો કોઈ એવું કારણ આવી ગયું તમારે એકલા જવું જ પડ્યું, તો તમારે સાવચેતી રાખવાની કે બહારનો કોઈ અજાણ્યો માણસ જેને તમે સાવ ઓળખતા જ નથી એની પાસે તમારે કોઈ વસ્તુ ખાવા પીવા માટે લેવાની નહીં. તમે રસ્તે ઊભા છો, કોઈ તમને એમ કે ચા હું તને મૂકી જાઓ, એની ગાડીમાં કોઈ દિવસ બેસવાનું નહીં. કોઈ પણ એના હાથનું પીવું તમારે પીવાનું નહીં. બીજી વસ્તુ કે તમે સ્કૂલે આવો છો અથવા સ્કૂલેથી જાઓ છો, કોઈ બાઇક ઉપર તમારી છેડતી કરે છે અથવા આતે કરે છે તો બાઇકનો નંબર ખાસ તમારે નોટ કરવાનો, કેમ કે તમે એમ દોડી તો પોગી એકવાના છો નહીં. એટલે તમારે ખાસ એના બાઇકનો નંબર નોટ કરવાનો. એ નંબર તમારી પાસે પેન હોય અથવા મગજમાં સેવ કરી લેવાનો. જ્યારે પણ તમે પોલીસ ફરિયાદ કરો ત્યારે એ નંબર અમને આપવાનો. બીજી તમને કોઈ પણ જાતની અત્યારે વધારે માહિતીની જરૂર નથી. બસ ખાલી એટલું આપણે ધ્યાન રાખવાનું કે આપણી હારે કોઈ પણ આવી રીતના પોક્સો એક્ટ અંતર્ગત થાય, આપણી હારે બનાવ બને તો આપણે સીધો આપણા નજીકમાં નજીક સંબંધી અથવા છેલ્લે પોલીસ એનો સંપર્ક અવશ્ય કરવાનો. નહીં તો તમે બીજી વાર આ જે એક્ટ છે એની અંતર્ગત જે પ્રક્રિયાઓ સામેવાળો વ્યક્તિ કરે છે એનો ભોગ બનશે. બીજો કોઈ તમને કોઈ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો જણાવો. માટે પવારભાઈએ અમને આમંત્રિત કર્યા એ બદલ પવારભાઈનો તથા ગોપીનાથ વિદ્યાલય સિહોરનો હું આભાર માનું છું. અત્યારે આપણે જોઈએ તો તમને લોકોને ટૂંકમાં ઝાઝી ખબર હોતી નથી કે સામેવાળો વ્યક્તિ આપણે યારે શું કરી રહ્યો છે. તમને કોઈ પણ ચોકલેટની લાલચ આપે. ગમે નવેમ્બર 2012ના રોજ પોક્સો એક્ટ બનાવ્યો. પોક્સો એક્ટનો આખો મિનિંગ જ એવો છે, ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એન્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ, એટલે કે બાળકોને જે જાતીય સતામણી થાય છે, શારીરિક અડપલા કરવામાં આવે છે, એના માટે
આજે કાયદો બન્યો 2012ની અંદર, એ પહેલા પણ આવું થતું જ હતું, પણ ત્યારે એ લોકોની કાર્યવાહી ભારતીય ન્યાય સંહિતા મુજબ થતી, એટલે કે આઈપીસી, જૂનો કાયદો આઈપીસી મુજબ થતી. હવે 2012ની અંદર પોક્સો એક્ટ બન્યો, જેની અંદર ઓછામાં ઓછી સજા 10 વર્ષ સુધી. તમારે ગમે તે બનાવ બને, તમારે મૂંઝાયા વગર પોલીસને જાણ કરો, માતા પિતાને જાણ કરો, સંબંધીને જાણ કરો, શિક્ષકોને જાણ કરો. મૂંઝાવાનું નહીં. તમને એમ થતું કે મારું આ શું થાય, હવે આપણે વિચારી કે ભાઈ મારે અરે શારીરિક અડપલા, ટૂંકમાં જે સેક્સ્યુઅલ ઓફેન્સ છે, જાતીય સતામણી, એ થાય કઈ રીતના. તો અમુક અત્યારે પોલીસ દ્વારા અને યુટ્યુબમાં પણ આપણે જોતા હોય કે ગુડ ટચ અને બેડ ટચ, એની અત્યારે મુહિમ ચાલી રહી છે. ગુડ ટચ એટલે કેવા કે સારા ટચ, એમ કોઈ તમારા કપાળને ટચ કરે, ગાલને ટચ કરે તો એ સારો ટચ કહેવાય, એ કાંઈ ખરાબ નથી. કોઈ તમારા પ્રાઇવેટ અંગને ટચ કરે, છાતીના ભાગને ટચ કરે તો એ છે ને બેડ ટચમાં આવે. જ્યારે પણ તમને આવો ડાઉટ જાય બેડ ટચનો, તો તમે તરત જ પોલીસનો અથવા તમારા માતા પિતાને કોઈ પણ શરમ કે સંકોચ રાખ્યા વગર સંપર્ક કરવાનો. આમાં કોઈ પણ જાતની મૂંઝવણ કરવાની નહીં, કેમ કે અત્યારે તમે સહન કરશો તો એ તમારે યારે બીજી વાર કરશે, વારંવાર કરશે. બીજી વસ્તુ, આ ભોગ ન બને, તમે આ ટૂંકમાં પોક્સો એક્ટનો ભોગ ના બનો, એની માટે શું કરવાનું? તો સૌથી પહેલા તમે જ્યારે બજારમાં જાઓ ત્યારે બને ત્યાં સુધી બોલવા માટે આમંત્રિત કર્યા છે. તો આપણે અત્યારે જે મુદ્દો છે સાયબર ક્રાઇમ જે છે ને અત્યારે બહુ મોસ્ટ આઈએમપી છે. જે સાયબર ક્રાઇમ થાય કઈ રીતે, એના માટે સાયબર તો થવાનું છે, પણ એના માટે આપણે બચવું કઈ રીતે, એના ઉપાયો હું તમને થોડાક જણાવું છું. અત્યારે મોટાભાગની ઘણી એપ્લિકેશનો છે, જે ગૂગલ પ્લે સ્ટોર હોય ને એમાંથી લોન આપતી એપ્લિકેશનો છે ઘણી. એ લોન આપતી એપ્લિકેશનો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને કોઈ જે એમાંથી લોન લેવાની નહીં. એનું કારણ કે એમનો ધંધો છે કે આપણે બેંકે લોન લેવા જઈશ તો આપણી પાસે ડોક્યુમેન્ટ બધા માંગે છે, આપણે સાક્ષી માંગે છે, પણ આપણે શું છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ તમે અપલોડ કરો એટલે તરત લોન આપી દેશે. જ્યારે એ આપણને નથી ઓળખતા કે આપણે એમને નથી ઓળખતા, છતાં પણ લોન આપણને આપી દેશે. કારણ કે એ તમારે જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો છો ને એનો મિસયુઝ કરે છે. પછી એના અમુક ફોટા તમને બનાવીને તમને પાછા વોટ્સએપમાં ફોરવર્ડ કરે કે આ તમે લોન ભરો, અને જે લોન તો તમે ભરી દો છો એની ઉપરની રકમની પણ તમારી પાસે માંગણી કરે છે, અને કે જો તમે લોન નહીં ભરો તો તમારા ફોટા વાયરલ કરી દઈશું. અને લોનમાં આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી એટલે બધી અલાવ માંગે. આપણે જોતા નથી, આપણા કોન્ટેક્ટ છે, આપણા ગેલેરીના ફોટો છે, એમને કાંઈ જરૂર નથી, છતાં પણ આપણે એમાં બધાય અલાવ આપી દેવી છે. એટલે આપણી બધી માહિતી આજરોજ સમર્થ વિદ્યાલય કેમ્પસની અંદર પોક્સો એક્ટ હેઠળ શંખનાદ ચેનલના હરીશભાઈ પવાર તેમજ સિહોર પોલીસ સ્ટેશનમાંથી એએસઆઈ સાહેબ અને ક્રાઇમ વિભાગમાંથી આવેલ ઓફિસર સાહેબ આનંદભાઈ તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી ભાવેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર અમારી શાળાની દીકરીઓને બેડ ટચ, ગુડ ટચ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. સાથે સાયબર ક્રાઇમ વિભાગમાંથી આવેલા અધિકારીશ્રીએ સાયબર દ્વારા કે આજે જે ફ્રોડ થઈ રહ્યો છે લોન દ્વારા કે કોઈ પણ પૈસા દ્વારા, એ ફ્રોડ વિશે પણ દીકરીઓને સાવચેતી અને માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે શારીરિક બાબતે આજે જે દીકરીઓને અડપલા થાય છે, જે નુકસાની થાય છે, તેને કારણે દીકરીઓને ઘણું બધું ભોગવવું પડતું હોય છે. તો તે બાબતે પણ અમને જાગૃતિ આપવામાં આવી અને દીકરીઓને પણ તે બાબતે સાવચેતી આપવામાં આવી. તે બદલ સમર્થ વિદ્યાલયના સંચાલક તરીકે હું સમગ્ર કાનૂની સેવા સમિતિનો આભાર વ્યક્ત કરું છું. અસ્તુ.